ગૌરી વ્રત નારી શક્તિ અને સૌભાગ્યની ઉજવણીનો સાંસ્કૃતિક વારસો। ગુજરાતમાં અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી 5 દિવસ ગૌરી વ્રત ઉજવવામાં આવે છે। ગૌરી એ દેવી પાર્વતીનું જ એક નામ છે। 5 વર્ષની ઉંમરથી નાની બાળાઓ ગૌરી માતાનું પૂજન કરીને 5 દિવસ અલુણા મીઠા વગરનું વ્રત રાખે છે। આ વ્રત દીકરીઓ સારા વરની પ્રાપ્તિ અને સુખી જીવન માટે રાખતી હોય છે। મોટી છોકરીઓ અને વિવાહિત સ્ત્રીઓ જયા પાર્વતી વ્રત કરે છે, જેમાં તેઓ શિવ પાર્વતીની આરાધના કરે છે અને અખંડ સૌભાગ્યની કામના કરે છે। આધ્યાત્મિક મહત્વ ગૌરી વ્રત જયા પાર્વતી વ્રત પાછળ એક આધ્યાત્મિક કથા જોડાયેલી છે। એક સમયે શિવ પાર્વતીના અત્યંત શ્રદ્ધાળુ એક દંપતી સંતાન પ્રાપ્તિ માટે જંગલમાં શિવલિંગની પૂજા કરવા ગયા। ત્યાં બ્રાહ્મણ પુરુષને સાપ કરડવાથી તે બેહોશ થઈ ગયો। તેનો જીવ જતો જોઈ બ્રાહ્મણ પત્નીએ શિવજીની ખૂબ પ્રાર્થના કરી। તેની ભક્તિ અને આસ્થા જોઈ મહાદેવે તેના પતિને જીવિત કર્યા। ત્યારબાદ બંને પતિ પત્નીએ જંગલમાં શિવલિંગનું પૂજન કર્યું અને તેમને સંતાન પ્રાપ્તિ પણ થઈ। આ વ્રતને ગૌરી દેવી દ્વારા શિવજીને પામવા માટે કરાયેલા વ્રત તરીકે પણ જોવામાં આવે છે। સાંસ્કૃતિક મહત્વ ગૌરી વ્રતનું સાંસ્કૃતિક મહત્વ આધ્યાત્મિક કરતાં પણ વધુ છે। ગુજરાતના લોકજીવનમાં ઘડાઈ ગયેલો આ તહેવાર તેનું સામાજિક રીતે આગવું સ્થાન ધરાવે છે। નાની બાળકીઓ 5, 7 કે 9 વર્ષ માટે ઉત્સાહપૂર્વક આ વ્રત કરે છે। દરેક માતા પોતાની નાની દીકરીઓને સાક્ષાત ગૌરીની જેમ તૈયાર કરે છે, પૂજા અર્ચના કરાવે છે અને 5 દિવસ સંયમ રાખીને વ્રત ક્યારે ન તૂટે તે શીખવે છે। આ 5 દિવસનો તહેવાર દરેક ઘરમાં દીકરીના અસ્તિત્વની ઉજવણી સમાન હોય છે। આ વ્રત દીકરીઓમાં સ્ત્રી તરીકે જન્મ્યા હોવાના શુભ અહેસાસની સાથે સાથે તેમનામાં તપ, સંયમ, શણગાર, ભક્તિ અને સમર્પણની ભાવના જગાડે છે। તેઓ પોતાની નારી શક્તિનો સ્વતઃ અહેસાસ કરે છે। નાની બાળાઓને અલબત્ત આ દિવસોમાં મળતા નવા કપડાં, નવા પકવાન, સખીઓ સાથે ફરવા જવાનું અને પરિવાર તરફથી મળતા વધુ લાડકોડનું આકર્ષણ વધુ હોય છે, પરંતુ 5 દિવસના વ્રત દ્વારા તેમનામાં આપોઆપ સંસ્કાર સિંચન થઈ જાય છે। સામાજિક એકતા અને સંબંધોનું નિર્માણ આ વ્રત સમાજમાં દરેક વર્ગના લોકો કરતા હોવાથી એક ભાવનાત્મક જોડાણ ઊભું કરે છે। વ્રતમાં સ્ત્રીઓ સાંજે શણગાર કરે છે અને મહેંદી મૂકે છે, જે અલગ અલગ વ્યવસાયના લોકો માટે પણ ઉત્સાહ લાવનારો તહેવાર બની જાય છે। ગુજરાતમાં ઘણા ગામડાઓ અને શહેરોમાં મહેંદી સાથે સંકળાયેલી મુસ્લિમ યુવતીઓ જ બધી બાળકીઓ અને સ્ત્રીઓને શુકનવંતી મહેંદી લગાવે છે, જે કોમી એકતાનું વાતાવરણ સર્જે છે। બાળકીઓ સાથે મળીને પૂજા કરે છે, ફરવા જાય છે અને જાગરણ કરે છે, જે સમાજમાં સ્ત્રીના માસૂમ, સુંદર અને આહલાદક અસ્તિત્વના ઉત્સવથી સમયને પ્રફુલ્લિત કરી દે છે। વ્રત કરનારી યોગીની બાળાઓ અને બહેનો પ્રત્યે બાળપણથી જ ઘરના દીકરાઓમાં સન્માન ઊભું થાય છે। સ્ત્રી એટલે દેવીનું રૂપ અને તેની ધૈર્ય તથા મક્કમ શક્તિનો પરિચય સહુ કોઈને થાય છે। સાથે મળીને વ્રત ઉપવાસ કરતી મા દીકરી, બહેનો અને નણંદ ભાભી સહુ વચ્ચે પ્રેમનો એક ધાગો બંધાય છે। ગૌરી વ્રત ઈશ્વર અને આપણી સંસ્કૃતિમાં એક અતૂટ આસ્થા અને શ્રદ્ધા પેઢી દર પેઢી સ્થાપિત કરે છે। વ્રતથી સારો વર મળતો હોય કે ન હોય, તેની સાર્થકતામાં પડ્યા વગર દરેક માતા તેની નાનકડી દીકરીના સુંદર ભવિષ્યની આશા સાથે તેના બાળ મનમાં વિશ્વાસ અને પરંપરાના સંસ્કારનું જતન કરે છે। આ ભાવના જ આપણી સાંસ્કૃતિક ધરોહરને સમૃદ્ધ બનાવે છે। પ્રકૃતિ સાથે જોડાણ ગૌરી વ્રત માટે એક નાનકડા પાત્રમાં માટીમાં જવારા નાખીને તેને ઉગાડીને પૂજવાની પ્રથા છે, જે કુદરતને અને અન્નને દેવ તરીકે પૂજવાની સમજણ આપે છે। તેમજ ચોમાસાની ઋતુમાં જવારામાંથી ઉગતા ગોરા નાની બાળાઓમાં કૌતુક પણ સર્જે છે। તેઓ બીજમાંથી વૃક્ષ બનવાની પ્રક્રિયાનો અનુભવ જાતે નિહાળે છે અને તેની પૂજા આ પ્રક્રિયા માટે સન્માન ઊભું કરે છે। હિન્દુ ધર્મના દરેક તહેવારો આ રીતે ધાર્મિકની સાથે સામાજિક અને વ્યક્તિગત વિકાસ સાથે જોડાયેલા હોય છે અને દરેક રીતિરિવાજનો એકમેવ હેતુ મનુષ્યને તેના ઉદ્ગમ એવી ઈશ્વરીય ચેતના સાથે જોડવાનો